નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં સિદ્ધશિલા સોસાયટી ખાતે રહેતા હાઈવે સ્થિત બિરાજમાન શ્રી બહુચર માતાજી તથા શ્રી નીલકંઠ મહાદેવના પૂજારી ગૌસ્વામી સોમા ભારતી ધ્યાન ભારતીના ધર્મપત્ની સ્વર્ગસ્થ હંસાબેનનું સ્વંત 2077 ના ચૈત્ર સુદ 5 ને શનિવાર તારીખ 17/4/2021 ના રોજ આકસ્મિક અવસાન થયેલ સ્વર્ગસ્થની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સંવત 2080 ફાગણ સુદ 7 ને શનિવાર તારીખ 16/3/2024 ના રોજ રાત્રે 8:30 કલાકથી 11 કલાક સુધી સોમ ભારતી ગૌસ્વામી પુત્ર મુકેશ ભારતી દિનેશ ભારતી દ્વારા પુત્રી ગાયત્રીબેન મેહુલકુમાર ગૌસ્વામી દુધારામ પુરાની હાજરીમાં સુંદરકાંડ એવં શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હરિભાઈ સોની, અરવિંદભાઈ ઠક્કર, અંજુબેન બી ઠક્કર, સરોજબેન, રિંકુબેન, પ્રવીણભાઈ ઠક્કર, શાંતિલાલ ઠક્કર, ગીતાબેન એસ ઠક્કર, જયશ્રીબેનના મુખારવિંદે તબલા વાદક, મહેશભાઈ જોશીના તબલાના તાલે સુંદરકાંડના પાઠનું પઠન કરવામાં આવેલ। ત્યારબાદ સ્વર્ગસ્થ હંસાબેન ગૌસ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર દ્વારા આરતી ઉતારી। ત્યારે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરાના પૂર્વ આચાર્ય ડોક્ટર હેમરાજભાઈ પટેલ, શિક્ષક પ્રહલાદભાઈ ઠક્કર, ડોક્ટર હસમુખભાઈ દરજી, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ સહિત દિયોદરથી સ્વર્ગસ્થ હંસાબેનના પિયર પક્ષ તેમજ સગા સંબંધીઓ, તાણા થરા નગરજનો હાજર રહી પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।